તો આ તરફ ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 1.71 લાખ પર પહોંચી ગયો છે। નિષ્ણાતોના મતે ચાંદી 7 લાખ 2 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે। ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દીપક ચોકસીએ નિવેદન આપતા કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં ચાંદીની ડિમાન્ડ વધી રહી છે। લોકોને ચાંદી જોઈએ છે પરંતુ મળતી નથી। ભારતીય બજારમાં ચાંદીની ખેંચ છે। ચાંદીનો ભાવ ઇતિહાસમાં પ્રથમ વખત 50% ને પાર પહોંચ્યો છે। સોનાની સાથે ચાંદીના ભાવ પણ ચોથા આસમાને પહોંચ્યા છે અને 1.71 લાખની સપાટી વટાવી જતા ચાંદી પણ હવે લોકો માટે ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે જ્વેલર્સ વેપારીઓ ચાંદીના ભાવના જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે આપણે સીધી વાત કરીશું સુરતના વેપારીઓ જોડે। રી કુશાલદાસ જ્વેલર્સ આપણી જોડે ઉપસ્થિત છે। સર, કઈ રીતે ચાંદીના ભાવને વધારો આપ જોઈ રહ્યા છો? ઓવરઓલ જોવા જાય તો સોનું જ્યારે વધતું હોય ત્યારે ચાંદી સાથે સાથે વધતી હોય છે। અત્યારે જોઈએ તો પહેલાં સોનામાં ઉછાળો આવ્યો, પછી ચાંદીમાં એક સરખી તેજી ચાલુ થઈ, પાછી સોનામાં તેજી અને પછી હવે અત્યારે પાછી ચાંદીમાં તેજી સ્ટાર્ટ થઈ છે। ચાંદી અત્યારે $50 પાર કરી ગયેલી છે। આપણે હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ $50 પાર ચાંદીએ કરેલી છે। અત્યારે ઇન્ડિયન રૂપીસમાં ભાવ જોવા જાય તો 1,71,000 રૂપિયા, કંઈક કલકત્તા અને નોર્થમાં તો 1,74,000 રૂપિયા સુધીના ભાવ આવી રહેલા છે। તો આ બધી ધારણા લે છે તો જ્યારે આપણે પહેલાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની વાત હતી એટલે સોનાના ભાવ વધ્યા, એની અસર ચાંદીમાં આવતી હતી। ત્યારબાદ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના હિસાબે થયું। ત્યારબાદ ટેરિફના હિસાબે અમેરિકન ગવર્મેન્ટ દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું। ત્યારબાદ જે આપણા જે રેટ ફેડરલ બેંક દ્વારા જે રેટ હતા ઇન્ટરેસ્ટ રેટ એ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો એટલે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો। અને હવે જ્યારે શટડાઉન છે યુએસએમાં તો એ શટડાઉનની અસર અત્યારે આ સોનાના અને ચાંદીના ભાવ ઉપર દેખાય છે। અને ચાંદીની અત્યારે શું જોવા જાય તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ સારી છે અને સાથે સાથે ચાંદીની પોતાની પર્સનલ કસ્ટમરને પણ જ્યારે અત્યારે એવું લાગી રહ્યું છે કે સોના અને ચાંદીમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે લોકો સોના અને ચાંદી તરફ વળી રહેલા છે। સાથે સાથે અત્યારે ચાંદીની જ્વેલરી પણ અત્યારે ખૂબ ચાલી રહેલી છે। તો આ બધી રીતે જોવા જઈએ તો આ 2-3 કારણોના હિસાબે અત્યારે સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ખૂબ તેજી આવે છે। સર, સોનું, બિટકોઇન અને ખાસ કરીને શેરની વાત કરવામાં આવે તો તેને પાછળ પાડીને ચાંદીએ વર્ષ 2025માં સર્વાધિક 80% વળતર આપ્યું છે। હા, ચોક્કસથી લગભગ 80% નહીં પણ 100% જેવું વળતર આપ્યું। ગત વર્ષમાં જે ચાંદીનો ભાવ હતો એમાં પણ લગભગ 100%નો ઉછાળો છે અને સોનાના ભાવમાં પણ 100%નો ઉછાળો છે। એટલે ચાંદી જે છે એ ખરેખર ઇન્વેસ્ટના જરિયા માટે રિયલમાં હવે જ્યારે સોનાનો ભાવ આટલો ઊંચો ગયેલો છે તો લોકો હવે ચાંદીની જ્વેલરી તરફ વળશે કારણ કે જ્વેલરી લોકો પહેરવાના જ છે। તો જ્વેલરીને હવે કઈ રીતના કરવું એ અમારે જ્વેલર્સ માટે પણ ચાંદીનો ઉપયોગ હવે ઘણો બધો વધી જશે। લોકો પોતાનામાં આપણામાં જે શુદ્ધ ધાતુ તરીકે અને ઓસ્પિશિયસ ધાતુ તરીકે ચાંદી એટલે આપણી જે પૂજાગીર સામગ્રી છે એમાં પણ ચાંદી વપરાય છે। તો આપણે ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા કારણોસર ચાંદીનો ઉપયોગ ખૂબ સારો થઈ રહેલો છે। તો હજી ચાંદીના ભાવ વધશે એવું લાગે છે। પુરવઠો ઓછો હોવાની સાથે સોલાર પેનલ છે, આ સાથે બેટરી ઉદ્યોગોમાં ડિમાન્ડ વધુ હોવાની શક્યતા ખરી? હા, ચોક્કસથી અત્યારે જે રીતના ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ રીતના અને જે રીતના ચાંદીના ભાવ વધ્યા તો ચાંદી તો ઇમ્પોર્ટ થઈને આવે છે। તો અત્યારે એક તબક્કે ચાંદી જ્યારે ઇન્ડિયન માર્કેટમાં ચાંદીની ખેંચ અત્યારે ઊભી કહી શકાય, લોકોને ચાંદી જોવે છે પણ ચાંદી મળતી નથી તો એના પણ પ્રીમિયમ ચાલી રહ્યા છે। એટલે અમને લોકોને એવું લાગે છે કે કસ્ટમરે પણ થોડુંક વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ। જે મોટું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એમને થોડું શાંતિથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। સાથે સાથે જે નાનું છે, દાખલા તરીકે હમણાં ધનતેરસ આવશે, પુષ્ય નક્ષત્ર આવશે, પછી લાભ પાંચમ હશે, દિવાળીના દિવસો છે, એ દિવસે ચાંદી ખરીદી ખૂબ શુભ માનવામાં આવે છે। લોકો એ દિવસે ખાસ ખરીદી કરે તો એમાં 10 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ કે કિલો માટે કોઈ વાંધો નથી પણ મોટું જ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમને સાચવીને કરવું જોઈએ। સોના ચાંદીના ભાવમાં હજી પણ કંઈક પ્લસ માઇનસ થવાની શક્યતાઓ રહેલી છે। ચાંદીના ભાવ 7 લાખ રૂપિયાની આસપાસ પાર કરી જાય તેવી નિષ્ણાતોની આગાહી છે। આપ આ આગાહીને કઈ રીતે લેવો છો? ઓવરઓલ જોવા જાય તો જ્યારે બિટકોઇનની વાત ચાલતી ત્યારે બિટકોઇન એકવાર $19,000 હતો તો લોકો વિચારતા હતા કે બિટકોઇનનો કઈ રીતે $1.25 લાખનો ભાવ થઈ શકે। તો અત્યારે આપણે જોઈએ તો બિટકોઇનમાં $1.25 લાખ રૂપિયાનો ભાવ ચાલી રહેલો છે। એની સામે ચાંદી તો વર્ચ્યુઅલ નથી, ચાંદી તો ફિઝિકલ છે, જ્યારે બિટકોઇન છે એ વર્ચ્યુઅલ કહી શકાય, સોનું છે એ ફિઝિકલ છે।
જ્યારે બિટકોઇન છે એ વર્ચ્યુઅલ કહી શકાય, તો જો બિટકોઇનના ભાવ આટલા ઊંચાઈ સુધી પહોંચતા હોય તો હવે અમને લોકોને જ્વેલર્સ લોકોને પણ લાગી રહેલું છે કે કદાચ ચાંદી અને સોનું પણ જે આગાહી છે એ મુજબ ઘણીવાર તો વાત આવે કે ચાંદીના ભાવમાં આટલો થઈ જશે, સોનાના ભાવમાં આટલો ઉછાળો આવશે, તો એ અત્યારે અમને સત્ય થતું એવું લાગી રહેલું છે. બિલકુલ, નિષ્ણાતોની જે પ્રમાણેની આગાહી છે કે આગામી સમયમાં ચાંદીના ભાવ 7 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે અને આ આગાહીને પણ સુરતના જ્વેલર્સ વેપારીઓ માની રહ્યા છે કે ભાવ વધી પણ શકે છે અથવા તો ઘટી પણ શકે છે. પરંતુ જોવાનું એ રહે છે કે ચાંદીનું બજાર પણ આગામી દિવસોમાં સ્થિર રહે છે કે પછી ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.